નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આવો જોઈએ આજના મુખ્ય સમાચારોમાં ખાસ સમાચાર. કિસાન બલિદાન દિવસની ઉજવણી દરમિયાન રાજ્યના દરેક તાલુકા મથક અને જિલ્લા મથક પર તેમજ દરેક ગ્રામ સમિતિ દ્વારા કાર્યક્રમો યોજીને બલિદાન આપનાર જીવંતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. હવે નજર કરીએ મહત્વના સમાચાર પર. બનાસકાંઠા જિલ્લામાં બટાકા પકવતા ખેડૂતો માટે ઊભી થઈ છે મોટી મુશ્કેલી. કોલ્ડ સ્ટોરેજના માલિકો દ્વારા ખેડૂતોના બટાકા લેવામાં મનમાની વર્તન થઈ રહ્યું છે. ખેડૂતોના બટાકા લેવાની બદલે કંપનીના બટાકા કોલ્ડ સ્ટોરેજમાં ભરીને રાખવામાં આવી રહ્યા છે. ફળ સ્વરૂપે ખેડૂતોના બટાકા ખેતરોમાં જ રઝળતા થઈ રહ્યા છે અને ખેડૂતો કઠિન પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાને લઈને ખેડૂતો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને હવે સરકાર તથા કાયદા વહીવટીતંત્ર પર છે કે આ બાબતમાં યોગ્ય પગલાં લેવાય. આ સમાચાર આપ્યા હતા અમારા પત્રકાર જશવંત મકવાણા, વડગામથી. ફરી મળીશું નવા સમાચારો સાથે. જોતા રહો પ્રકોપ ન્યૂઝ.